જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી દ્વારા હેલ્પરની જે ભરતી આવી છે, તો હેલ્પરની જે ભરતીમાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું છે। એના પછી હવે મિત્રો ફાઇનલ મેરિટ લિસ્ટ આજે જાહેર થઈ ગયું છે, તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું। મિત્રો, તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી રાણીપ અમદાવાદ, જેમાં નિગમની જે મિકેનિકલ સાઇડની હેલ્પર કક્ષાની જાહેરાત ક્રમાંક જીએસઆરટીસી 2024-25 47 અન્વયે ઉમેદવારોને ઓએમઆર લેખિત પરીક્ષા માટે બોલાવવા માટેની આખરી એટલે કે ફાઇનલ મેરિટ યાદી, તો તેના વિશે ચર્ચા કરીશું। અહીં ડેટ તમે જોઈ શકો છો 21/4/2025। તો નિગમની જે મિકેનિકલ સાઇડની જે હેલ્પર કક્ષાની જે ભરતી છે, તો પ્રસિદ્ધ કરવામાં આવેલ જગ્યાઓ માટેની જાહેરાતની સૂચના ક્રમાંક 1ની પેટા સૂચના નંબરમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાત તરીકે આઈટીઆઈના 55% વેટેજ તથા જે વધારાની જે શૈક્ષણિક લાયકાત તરીકે એપ્રેન્ટિસના 15% વેટેજ, એમ કુલ 70% વેટેજમાંથી મેળવેલ વેટેજના આધારે ઓએમઆર લેખિત પરીક્ષા માટે બોલાવવા પાત્ર ઉમેદવારોને જે કામચલાઉ મેરિટ લિસ્ટ તથા કેટેગરી વાઇઝ કટ ઓફ મેરિટ લિસ્ટ 3/2/2025ના રોજ નિગમની જે વેબસાઇટ છે તેના પર પ્રસિદ્ધ કરવામાં આવેલ અને વાંધા સૂચનો મંગાવેલ, તો મળેલ વાંધાઓની પુખ્ત ચકાસણી કરી આખરી જે ફાઇનલ મેરિટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવે છે। તો ઓએમઆર લેખિત પરીક્ષાની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે। સદર હું કક્ષાની બનાવવામાં જે આવેલ ફાઇનલ મેરિટ યાદી અન્વયે ઓએમઆર લેખિત પરીક્ષા માટે પાત્ર થતાં જે તે કેટેગરી વાઇઝ કટ ઓફ નીચે મુજબ છે। તો જે મેરિટ ગણવાની પદ્ધતિ છે તે તમને દરેકને ખબર છે। તો આઈટીઆઈમાં મેળવેલ ટકા ઇન્ટુ 55/100 એ જે તમારા માર્ક્સ, એપ્રેન્ટિસમાં મેળવેલ ટકા ઇન્ટુ 15/100 બરાબર તમારા માર્ક્સ, અને કુલ બંનેના મેરિટ 70માંથી જે અ અને બનો સરવાળો કરે એ તમારું 70માંથી મેરિટ બને। હવે કેટેગરી વાઇઝ જે છે મેરિટ અહીં તમે જોઈ શકો છો, બિન અનામત સામાન્ય માટે 52.074% અટક્યું છે, બિન અનામત મહિલા માટે 27.814 અટક્યું છે, આર્થિક રીતે નબળા વર્ગ જે સામાન્ય 38.225 છે, આર્થિક રીતે નબળા વર્ગ મહિલા માટે જાહેર થયું નથી। ઓબીસી સામાન્ય માટે 49.126 છે, જ્યારે મહિલાઓ માટે જે છે 35.041 છે, અનુસૂચિત જાતિ સામાન્ય જે પુરુષ માટે 50.015 છે, મહિલાઓ માટે જાહેર થયું નથી। અનુસૂચિત જનજાતિ જે એસટી માટે 47.886 સામાન્ય જે પુરુષ માટે છે, મહિલા માટે 42.031 છે, માજી સૈનિક માટે 27.50 છે, દિવ્યાંગ એ કેટેગરી માટે 32.764 છે, દિવ્યાંગ બી કેટેગરી માટે 31.136 છે, સી કેટેગરી માટે 37.318 છે, બી ડી અને ઈ માટે 32.443 છે। તો અહીં તમે જોઈ શકો છો જે કેટેગરી વાઇઝ જે લિસ્ટ આપેલું છે પીડીએફ, તો તે પીડીએફ તમને આપણા ગ્રુપમાં અને જે ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશું, જે ડિસ્ક્રિપ્શનમાં તમે લિંકમાં જોઈ શકશો। તો મિત્રો, આ જે છે તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ, એના પછી તમારી પરીક્ષાની તારીખ જાહેર થશે જીએસઆરટીસી દ્વારા। જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો।